હર મહાદેવ મારા ભાઈઓ। તો અત્યારે હું છું સોમનાથ અને સોમનાથથી વિસનગરની જર્ની આપણે રહેશે નાઇટની 5:30 વાગે બસ છે બરાબર અને કરીબ 5 વાગ્યાની આસપાસ હમણાં વિસનગર પહોંચાડી દે છે બરાબર। તો મંદિરે ગયો તો દર્શન કર્યા છે, મોબાઈલ તો એલાઉડ નહોતો પણ બહારથી શૂટ કર્યું છે, બધાને બતાવીશ બરાબર। તો બધાને જોવાનું છે ને મહાદેવના દર્શન કરજો કારણ કે આવે છે હવે શિવરાત્રિ બરાબર। તો આ સાઈડ તમે જોઈ લેજો નજારો, તો પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે બરાબર। પાર્કિંગની જે ગાડી લઈને આવે છે અહીંયા પાર્કિંગ છે બરાબર, આ સાઈડ બાજુ પાર્કિંગ લગાવેલું છે બરાબર। તો સોમનાથના દર્શન આપણા થઈ ગયા છે, મહાદેવના દર્શન કરી લીધા છે બરાબર, તમને બધાને પણ કરાવી દઈશ બરાબર। તો સીધા મળીએ છીએ બસ સ્ટેન્ડ ડેપોમાં અને બસ સ્ટેન્ડ તમને બતાવું છું હવે। બપોરે ગરમી અને રાત્રે ઠંડી બેનો નજારા જોવા મળે છે બરાબર। ગરમી લાગતી હતી એટલા માટે કેન્ડી લઈ લીધી, 20 રૂપિયાની છે, સરસ બહુ છે। પાછળ જે રેસ્ટોરન્ટ દેખાય ત્યાંથી લીધી, 20 રૂપિયા છે પણ બહુ મસ્ત છે, આવો તો જરૂરથી ટ્રાય કરજો બરાબર। અને ચલો બસ સ્ટેન્ડ બતાવી દઉં, અહીંયા સામે બસ સ્ટેન્ડ આવી ગયું છે આપણું, તો બસ સ્ટેન્ડનો એક નજારો જોઈ લઈએ હવે। તો આ છે મારા વાલા ભાઈઓ બસ સ્ટેશન, જોઈ લેજો બરાબર। મેક્ઝિમમ સ્લીપર બસો પડી છે, બસોનું પાર્કિંગ છે અહીંયા। આ બાજુ છે આપણી જે પ્રાઇવેટ લક્ઝરી પ્રાઇવેટ સાધન હોય તે બરાબર। સામેની સાઈડ એક નાનું ચોક રેસ્ટોરન્ટ છે, ત્યાંથી જ લીધું છે। અને આ સોમનાથનું બસ સ્ટેશન એક નજારો મારી લો બરાબર, બહુ મસ્ત જગ્યા છે। તો બસ આવે ત્યારે બસનું બોટ કરીએ। પાછળની સાઈડ સૂર્ય બહુ આવે છે બરાબર, અને બસ અહીંયા પાછળ આવી ગઈ છે, 4:45 થયા છે। તો વેરાવળથી જેને ભાવનગર જવું હોય તે બસ આવી ગઈ છે। એની સાથે સાથે સોમનાથ વિસનગરની વાત કરું તો ટૂંક જ સમયની અંદર સ્લીપર બસ આપવાની છે બરાબર, લગભગ 1 વીકમાં આવી જશે, વાત એવી આવી છે સંભળાય છે બરાબર। તો જેવી સ્લીપર ચાલુ થશે તો પહેલો વિડીયો આપણે બનાવીશું વિસનગર સોમનાથ સ્લીપર બસ બરાબર। એના માટે લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરીને રાખો, મળીએ આપી સીધા બસમાં। તો મિત્રો આ છે આપણી બસ સોમનાથ વિસનગર બરાબર, જોઈ લેજો। બહારથી બતાવું બરાબર, અંદર પછી જઈશું ત્યારે બતાવીશ। બોર્ડ જોઈ લેજો, ચેન્જ કરવાનું બાકી છે હજુ। વાયા જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, વિસનગર, કેશોદ, જેતપુર, ચોટીલા હાઈવે, ગાંધીનગર, વિસનગર બરાબર। આ સાઈડથી પણ જોઈ લેજો, વ્હાઇટ બસ છે આપણી, 5:30 લાગશે બરાબર। ચલો બહારથી તમને કેપેસિટી બતાવી દઉં, મહેસાણા ડિવિઝન વિસનગર ડેપોની ગાડી છે બરાબર। આ સીટની કેપેસિટી એટલે 52 સીટ ટોટલ રહેશે બરાબર, એક કંડક્ટર સીટ એક ડ્રાઈવર સીટ બરાબર। અને ત્યાં પાછળ એક લેગેજ બોક્સ આવી ગયું, ત્યાં અહીંયા આ સાઈડ બેટરી બોક્સ આવી જશે બરાબર। તો બસ લાગે ત્યારે અંદરથી આપણે જઈએ અને પછી વાતચીત કરીશું ડ્રાઈવરની કંડક્ટર સાથે। આ સાઈડથી બતાવી દો તો અહીંયા આવશે બ્લુ ટેન્ક આવી જશે, ફ્યુલ ટેન્ક આવી જશે બરાબર, અને સાથે લગેજ બોક્સ આ પણ આવી જશે બરાબર। પાછળની સાઈડ જવાવું નથી એટલે પાછળની સાઈડથી પણ પાછળ એક પણ લગેજ બોક્સ માટે તો તમને આખું આપવામાં આવેલું છે। હા રહેશે આજની આપણી બસ સોમનાથ વિસનગર। તો મિત્રો બોર્ડ ચેન્જ કરી દીધું છે બરાબર, તો એક નજારો મળી લેજો, સોમનાથ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, વિસનગર બરાબર, વાયા કેશોદ, જેતપુર, ચોટીલા હાઈવે, ગાંધીનગર થઈને આપણી બસ વિસનગર જશે। એકવાર બોર્ડ ચેક કરી લેજો બરાબર। તો મિત્રો અંદરથી બસ આવી દેખાય છે બરાબર, 2x3નું કોમ્બિનેશન એન્ડ 52 સીટની સીટ કેપેસિટી। તો આપણે બસમાં બેસી ગયા છે ને ઉપરની સાઈડ પાછળ જોજો લગેજ આપણા સાથે જોડે જે સામાન એના માટે પણ વ્યવસ્થા છે બરાબર। તો કન્ટિન્યુ જર્ની કરીશું। તો મિત્રો આપણી બસ એક્ઝેક્ટ 5:30 સોમનાથથી નીકળી ગઈ છે વિસનગર જવા માટે બરાબર। વચમાં કેટલા હોલ્ડ રહેશે, કયા રહે છે, બધી હું વાત વિડીયો દ્વારા જણાવીશ। તો વિડીયો સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, ઘણો બધા વિડીયો બાકી છે બરાબર, આપણી જર્ની ઘણી બધી કરવાની છે, તો મેં બેક ટુ બેક તમને જર્ની બતાવીશ બરાબર। અને આપણા ડ્રાઈવર સાહેબનું નામ છે હિતેશભાઈ, અને જે કંડક્ટર સાહેબ હતા એમનું નામ છે વિજયભાઈ બરાબર, બંને આપણા વિસનગર ડેપોના જ છે। તો એના સાથે વાતચીત કરવાનો ટ્રાય કરીશું અને વાતચીત પણ કરીશું બરાબર। તો વિડીયોમાં કન્ટિન્યુ આપણે ચાલુ રાખશું અને સીધું નેક્સ્ટ સ્ટેન્ડ પહેલું જ આપણું છે વેરાવળ।
તો વેરાવળ ડેપો તમને જરૂરથી બતાવીશ. જો તમે લોકો સોમનાથ આવો છો તો તમને નારિયેળના પેડ વધારે દેખાશે, બરાબર. મેં જ્યારે આ નજારો દેખ્યો તો કંઈક અલગ જ દેખાજો. એકલા નારિયેળના પેડ જોવા મળે છે, બરાબર. તો અહીંયા દરિયાકાંઠો છે, એના કારણે વધારે અહીંયા નારિયેળના પેડ જોવા મળે છે. સોમનાથ નીકળી ગયા છે. વેરાવળ ડેપો મળી વેરાવળ ડેપો પછી બતાવીશ. ટ્રાન્સપોર્ટ બધા ડેપો તમારા બતાવીશ. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ વેરાવળ સિટીમાં. તો વેરાવળ સિટી તમે જોઈ લેજો. અને નેક્સ્ટ આપણું સ્ટેન્ડ અમે છે વેરાવળનું બસ સ્ટેશન, બરાબર. તો વેરાવળ સેન્ટ્રલ બસ સ્ટેશનમાં બસ જશે અને બસ સ્ટેન્ડ પર તમને બતાવીશ. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે વેરાવળ બસ સ્ટેશન, બરાબર. એક નજારો જોઈ લેજો, એક નજર મારી લેજો તમે પણ. હું પણ ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું વેરાવળના બસ સ્ટેશન, બરાબર. તો આ રીતનું બસ સ્ટેશન છે. આ બોર્ડ વચમાં આવે છે એટલો કંઈક પ્રોબ્લેમ આવે વિડીયોમાં અને ચલાવી લે છે, બરાબર. આ છે આપણું વેરાવળનું બસ સ્ટેશન. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ વેરાવળના બસ સ્ટેન્ડ સુધી, બરાબર. હવે નેક્સ્ટ આપણું છે કેશોદ. કેશોદ જઈને હવે આપણે તમને બસ સ્ટેશન બતાવી દઈએ કેશોદની કેવું છે, બરાબર. કેશોદની સિટી પર તમને બતાવીશ. તો મિત્રો આ છે આપણી ટિકિટનું ભાડું, બરાબર. 323 રૂપિયા વિસનગરથી સોમનાથ, જે મેં ઓનલાઈન ટિકિટ બુક કરાવેલી છે, બરાબર. તો તમને બધાને કઈ ટિકિટ બને ત્યાં સુધી ઓનલાઈન કરાવજો, નહીં તો સીટ મળે નહીં. ત્યાં કોઈ પેક બસ ચાલે છે, બરાબર. કારણ કે જ્યારે હું આવ્યો તો ચોટીલાથી વિસનગર, એટલે આ જ બસમાં મેં બુકિંગ કરાવી હતી. ફૂલ બસ હતી, બરાબર. તો એ વખતે પણ મેં રિઝર્વેશન કરાવ્યું હતું. એટલા માટે જ કહું છું કે લોંગ જર્ની જ્યારે કરતા હોય ત્યારે તમે લોકો સીટ જરૂરથી બુક કરાવો. અને જે ડિસ્ટન્સ થાય છે સોમનાથથી વિસનગર કરીબ 530 કિલોમીટરનું આસપાસ ડિસ્ટન્સ છે આપણું, બરાબર. એટલી આપણી ટોટલ જર્ની રહેશે 530 કિલોમીટર. લગભગ આપણે કેશોદ સિટીમાં આવી ગયા છીએ, બરાબર. કેશોદ સિટી તમે નજર મારી લેજો. આ રીતની કેશોદની સિટી દેખાય છે. અને હવે તમને બતાવીશ કેશોદનું જે બસ સ્ટેશન છે તે, બરાબર. મિત્રો આપણે પહોંચી ગયા છીએ કેશોદના બસ સ્ટેશનમાં, બરાબર. કેશોદનું બસ સ્ટેશન તમે જોઈ રહ્યા છો, આ રીતનું દેખાય છે. અને નેક્સ્ટ આપણું સ્ટેન્ડ છે જુનાગઢ. તો હવે સીધા આપણે મળીશું જુનાગઢ બસ સ્ટેશન, બરાબર. એમાં વંથલી આવે છે પણ આપણે એનું એડ નથી કર્યું, એટલે સીધા આપણે જુનાગઢ ડેપોમાં હવે મળીશું.
તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ સિટીમાં બરાબર. અને સિટી તો તમે જોઈ જશે કેવી દેખાય છે. રાત્રે પણ આ રીતની સિટી દેખાય છે. લાઇટિંગ બેટિંગ એકદમ જબરજસ્ત છે બરાબર. અને વિચારતા છો કે ઓરિજિનલ અવાજ ક્યાં ગયો, તો આ ટાઈમે કોલ આવી ગયો હતો એટલા માટે અવાજ બિલકુલ જતો રહ્યો હતો બરાબર. લગભગ અડધો કલાકનું શૂટિંગ એકદમ ઓરિજિનલ અવાજ નહીં આવે એટલે કરી મેં મ્યુઝિક એટલા માટે પાછળ લગાવેલું છે બરાબર. તો નેક્સ્ટ હવે સીધા બસ સ્ટેન્ડમાં મળીએ છીએ, જુનાગઢ બસ સ્ટેશન. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે જુનાગઢ બસ સ્ટેશન બરાબર. ને આ બસ સ્ટેશન તમને ઓલરેડી મેં જે ઊંઝા જુનાગઢ આપણે વિડીયો બનાવ્યો છે બરાબર, તો દિવસમાં તમને બતાવ્યું છે. અને ત્યાં સોમનાથ વિસનગરમાં છું, તો આ રાતનો સમય છે, તો એક નજર મારી લો જુનાગઢ બસ સ્ટેશન બરાબર. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે જેતપુર બસ સ્ટેશન બરાબર. ને જેતપુરનું બસ સ્ટેશન આ રીતનું દેખાય છે, એક નજર મારી લેજો. કારણ કે જેતપુર પણ આપણે પહેલી વાર જ આવ્યા છે. અને દિવસે તમે જોયું હતું, અને ના દિવસ નહીં પણ એ પણ રાતનો સમય જ હતો જેતપુર. અત્યારે પણ રાતનો સમય જ છે બરાબર. તો જોઈ લેજો જેતપુરનું બસ સ્ટેશન આ ટાઈપનું દેખાય છે. તો મિત્રો આપણે જેતપુરથી નીકળી ગયા છીએ રાજકોટ તરફ જવા માટે બરાબર. અને એક તરફ આંખ આપણી બંધ થાય છે એટલે કે ઊંઘ મને ચડી છે. ગઈકાલે રાત્રે હું ઊંઝાથી જુનાગઢ નાઇટની જર્ની કરીને વિડીયો આખો કમ્પ્લીટ કર્યો છે, યુટ્યુબ પર ઓલરેડી અપલોડ કરી દીધો છે. તો હું એક બાજુ ઊંઘ પણ ચડી છે બરાબર. તો કોશિશ કરીશ, ટ્રાય કરીશ જેટલા જ્યાં સુધી આપણો વિડીયો થાય છે ત્યાં સુધી બરાબર. તો આપણે વિડીયોમાં આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. મળીએ છીએ સીધા હવે રાજકોટ બસ સ્ટેશન, અથવા તો કંઈ રસ્તામાં હોટલ પર બસ આપણી સ્ટે કરે એટલે કે હોલ્ડ કરે તો હોટલ પર મળીશું બરાબર. મિત્રો બસ આપણે હોલ્ડ કરી દીધી છે જમવા માટે પહેલો બરાબર. હોટલ છે પ્રશાંત હોટલ. મિત્રો જમવા માટે હોલ્ડ કર્યો હતો બરાબર. જમવાનું એક નંબર છે, ખરેખર એક નંબર. 120 રૂપિયા ડીશના છે પણ જમવાનું મસ્ત, ગરમ ગરમ જમવાનું બરાબર. હું જમું છું આજે, તો એક નંબર કઈ હોટલ પ્રશાંત બતાવી દઉં તમને. તો મિત્રો આપણે હોટલ પર જમીને આપણી બસ નીકળી છે રાજકોટ જવા માટે બરાબર. એક્ઝેક્ટ હોટલનું લોકેશન તમને આપી દઉં તો વીરપુર અને રાજકોટ વચ્ચે જે હોટલ આવે છે પ્રશાંત, ત્યાં જમવા માટે આપણે રોકાણ હતા. અને જમવાનું વ્યવસ્થિત હતું, ગરમ ગરમ હતું બરાબર. તો હું સજેસ્ટ તમને લોકોને કરીશ કે જમવું હોય તો જમી શકો છો. 120 રૂપિયા ડીશના છે પણ જમવાનું એકદમ સરસ અને ગરમ ગરમ હોય છે બરાબર. તો હવે સીધા મળીએ છીએ આપણે રાજકોટના બસ સ્ટેશન. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ લગભગ રાજકોટ સિટીમાં બરાબર. ને રાજકોટની સિટી તો તમે લોકો ખ્યાલ જ હશે કેવી દેખાય છે બરાબર. નાઇટમાં પણ અલગ જ નજારો જોવા મળે છે. રાજકોટ સિટી આ રીતે દેખાય છે બરાબર. તો રાજકોટથી જે પણ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો બરાબર. એની સાથે આપણે સીધા હવે નેક્સ્ટ રાજકોટ બસ સ્ટેશનમાં મળીએ છીએ.
આપણે પહોંચી ગયા છીએ રાજકોટના બસ સ્ટેશન બરાબર. તો અહીંથી ઉતારવાની કોશિશ કરતો હતો પણ દરવાજો પેક થઈ ગયો હતો, એટલે કે અહીંથી ભીડ એકદમ ફૂલ્લી થઈ ગઈ હતી. દરવાજામાં પબ્લિક બહુ બધી આવી ગઈ હતી બરાબર. તો આપણે નીચે નહોતા ઉતર્યા પણ બસ પણ એટલી જાજી રોકાઈ નથી અને આપણે આવી ગઈ છીએ રાજકોટના બસ સ્ટેશનમાં. તો મિત્રો આપણે રાજકોટથી નીકળી ગયા છીએ બરાબર. તો નેક્સ્ટ હવે સ્ટેન્ડ લગભગ કોઈ છે જ નહીં. ચોટીલા હાઈવે અને લીંબડી અને બાયપાસ જ નીકળશે બસ. તો સીધા હવે બસ જશે અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન બરાબર. વચમાં ક્યાં હોલ્ડ કરશે ને આપણે આંખ ખુલશે તો બતાવીશ, નહીંતર સીધું અમદાવાદ કાં તો પછી વિસનગર બરાબર. તો હું અત્યારે કરું છું હવે આરામ, કેમ કે લગાતાર 2 દિવસનો ઉજાગરો આંખ બંધ થાય છે બરાબર. એટલે હવે કે હું હવે ઊંઘું છું અને મળું છું સીધા જ્યાં આંખ ખુલે ત્યાં, નહીંતર સીધા વિસનગર બસ સ્ટેશનમાં. વસ્તુ હતું કે જેવું આપણને ચડી હતી ઊંઘ, તો આપણે ઊંઘી ગયા હતા બરાબર. રાજકોટ પછી ઊંઘી ગયા હતા, સીધા વિસનગર આવીને ઉઠ્યા છીએ. વચ્ચે આંખ ખોલી હતી અમદાવાદમાં, પણ ગયું બધું ઊંઘમાં. તો મિત્રો વાગે છે 6:30 ને પહોંચ્યા છે વિસનગર. નીકળ્યા હતા સોમનાથથી 5:30, 6:30 વિસનગર પહોંચ્યા, પણ ટ્રાફિકના લીધે 1 કલાક લેટ પહોંચ્યા છીએ બરાબર. કરીબ કિલોમીટર જોવા જઈએ તો 530 કિલોમીટરનું ડિસ્ટન્સ થાય છે અને સમથિંગ ભાડું થયું છે 357 રૂપિયા. હું ટિકિટ બતાવી દઈશ બરાબર. તો આ છે આપણું રૂટ. ચલો મળશું એક નવા રૂટ સાથે નવા એક વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.